નવનાથની નગરી આપણું વડોદરા શહેર, સંસ્કૃતિનું શહેર, સંસ્કારી નગરી એટલે વડોદરા. હાલ અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અલગ અલગ મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવતી હશે. નવનાથ મહાદેવમાંનું એક એટલે કે ઠેકરનાથ મહાદેવનું મંદિર પૌરાણિક મંદિર છે, જૂનું મંદિર છે. ઇતિહાસ ખૂબ મોટો છે. ધારાશાસ્ત્રી અને કાવડ યાત્રા સમિતિના જે મેઇન છે અધ્યક્ષ નીરજ જૈનના મુખે જ આ મંદિરનો, ઠેકરનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ સાંભળીએ. પ્રિય મહાદેવ ભક્તો, વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ આવેલા છે. આ નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે. આ નવનાથ મહાદેવની એવી કથાઓ પ્રચલિત છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ હોય, પૂર આવ્યા હોય, કે પછી પ્લેગ આવ્યા હોય, કે ધરતીકંપ આવ્યા હોય, વડોદરા શહેર જિલ્લાના લોકોનું રક્ષણ નવનાથ મહાદેવે કરેલું છે. આ નવનાથ મહાદેવ જે આપણું સૌનું રક્ષણ કરે છે, આજથી લગભગ એવું કહે કે 14 વર્ષ પહેલા અમે એક સમાચાર મૂક્યા વોટ્સઅપ ઉપર અને એવું કહ્યું કે નવનાથ મહાદેવના દર્શન કરવા છે. અમારા કેટલાક મિત્રોએ કહ્યું કે નવનાથ મહાદેવનું મંદિર ક્યાં આવ્યું? એટલે યાદ વિચારો કે 2014માં અનેક લોકો એવા હતા કે જેને ખબર નથી કે નવનાથ મહાદેવનું મંદિર ક્યાં છે. એટલે બધા એવું માનતા હતા કે એક જ મંદિર છે. પછી મારે લખવું પડ્યું કે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષિત દેવ છે, જે વડોદરાની ચારે બાજુ ને મધ્યમાં પણ છે. જેમાં સિદ્ધનાથ મહાદેવ ખંડેરાવ માર્કેટ પાસે, રામનાથ મહાદેવ ગાજરાવાડી, એના પછી આવે ઠેકરનાથ મહાદેવ અજબડી મિલ પાસે, એના પછી મોટનાથ હરણી, એના પછી આવે કામનાથ મહાદેવ કે જે કમાટીબાગ બાળભવન પાસે, એના પછી આવે ભીમનાથ મહાદેવ, એના પછી આવે કાશી વિશ્વેશ્વર નાથ મહાદેવ એ પ્રોડક્ટિવિટી રોડ, એના પછી આવે જાગનાથ મહાદેવ કલાલી, અને છેલ્લે આવે કોટનાથ મહાદેવ વડસર. આ નવેનાથ મહાદેવની દરેક વસ્તુ સાથે એક દંતકથા છે. લોકમુખે ચર્ચાતી અલગ અલગ કથાઓ છે. એના પર અમે એક પુસ્તક પણ લખ્યું, જે શિવ પુરાણ, લિંગ પુરાણ, સ્કંદ પુરાણ, વિશ્વામિત્રી મહાત્મ્ય, કૌશિકી મહાત્મ્યમાંથી આ બધું શોધીને અમે તૈયાર કરી. ખાલી સંકલન કર્યું. અમારું એમાં કંઈ નવું નથી, પણ આ સંકલન કર્યું અને પુસ્તક બનાવી. નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ. આ પુસ્તક બનાવ્યા પછી કાવડ યાત્રા જે અમારી ચાલી છે આપણા સૌની, આપણે દર વર્ષે શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ યાત્રા કરી રહ્યા છે. આજે તમારી સામે જે વાત કરવા જઈ રહ્યો છું ઠેકરનાથ મહાદેવની. આપણે સિદ્ધનાથ મહાદેવ કોઈ પણ જીવને, જ્યારે આ જીવ ધરતી પર જન્મ લે છે, એ જીવને શિવ તરફ જવાનું એક લક્ષ્ય છે. દરેક આત્માનું ઉત્થાન થાય તો એ જીવને શિવ તરફ લઈ જવાનું કામ. તો સિદ્ધનાથ મહાદેવની પૂજા એટલા માટે પહેલી કરવી પડે કે એનાથી આત્મા સિદ્ધ થાય. સિદ્ધ થયા પછી એનામાં રામ જાગે, જે આપણે આગળના એપિસોડમાં જોઈ ગયા. આજે ઠેકરનાથ મહાદેવ પણ એક અદ્ભુત વાત છે. દરેક વ્યક્તિ જીવનમાં કર્મ કરે છે, એ 2 પ્રકારના કર્મ કરે છે. અને ઠેકરનાથ મહાદેવ પર પણ 2 શિવલિંગ છે. જેણે ઠેકરનાથ મહાદેવ ગયા છે એમણે 2 પ્રકારના શિવલિંગના દર્શન કર્યા હશે, એના પર જળાભિષેક કર્યો હશે. એની પાછળનું સ્પષ્ટ વાત કે દરેક જીવ જે કર્મ કરે છે એ સારું કર્મ અને ખરાબ કર્મ, દરેક જીવ. મહાદેવ સિરિયલમાં પણ આ વાત આવે છે. જ્યારે ઠેકરનાથ મહાદેવ પર જાય છે અને જે સારું કર્મ કરે છે એને પણ એના કર્મના ભાગરૂપે ઠોકર વાગે છે, અને જે ખરાબ કર્મ કરે છે એને પણ ઠોકર વાગે છે. આ ઠોકર વાગવાથી એ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે છે. જો જાગૃત થાય તો એને ખબર પડે છે કે મેં આ ખરાબ કામ કર્યું એટલે મને ઠોકર વાગી. એવી રીતના સારા કર્મવાળાને ઘણી વાર એવું વિચાર કે સારું કર્મ કરતા હોય, અરે યાર હું ભગવાનનું નામ લઉં છું, કોઈ મહાદેવનો રોજ જલાભિષેક કરું છું, મેં કોઈ દિવસ ખોટું કામ નથી કરતો, હું જૂઠું નથી બોલતો, છતાં મને કેમ ઠોકર વાગી? તો ભાઈ, મહાદેવને ત્યાં દરેક વ્યક્તિની પરીક્ષા લેવામાં આવે છે, અને પરીક્ષાના ભાગરૂપે એ વ્યક્તિને સારા કર્મ કરનારને પણ ઠોકર વાગે છે. અને એનાથી એનું કર્મ બદલાતું નથી ને, એ ચકાસણી કરવામાં આવે છે. જેને ખરાબ કર્મ કર્યું છે એને મહાદેવ એક મોકો આપે છે કે ભાઈ તું અત્યાર સુધી ખરાબ કામ કર્યો હતો, હવે રોકાઈ જા,
વાલિયામાંથી વાલ્મીકી બનવું એ ખરાબ કર્મની ઠોકર વાગી એટલે વાલ્મીકી બન્યો અને ખબર પડી. એવી રીતના દરેક જીવને કુદરત મહાદેવ દરેકને સંકેત આપે છે. એટલે જ એ ઠેકરનાથ મહાદેવ એ સુધરી જાય અને પછી એના જીવને ઉત્થાન કરે અને જીવને શિવ તરફ લઈ જવાની એને દ્રષ્ટિ મળે. અને એટલા જ માટે ઠેકરનાથના દરેકે દર્શન કરવા જોઈએ અને ઠેકરનાથ આગળ દરેકે જેને પગે લાગવું જોઈએ, કહેવું જોઈએ કે હે ભગવાન, હે દેવાધિદેવ મહાદેવ, જે જીઓડી કહીએ છે, જનરેટર, ઓર્ગેનાઇઝર અને ડિસ્ટ્રોયર, બ્રહ્મા વિષ્ણુ મહેશ દરેક જગ્યાએ આ જ છે. મુસ્લિમમાં 7, 8, 6, 7, 8 અને 6. કેમ 7? 7માં શરૂઆત, 8માં ડેવલપમેન્ટ અને 6 કેમ પાછું આવ્યું? દરેક જગ્યાએ વાત આ જ છે કે જેનો જન્મ છે એનો વિકાસ થાય ને છેલ્લાનું મૃત્યુ થાય. દરેકનો વિકાસ દરેક ધર્મમાં છે. તો આ જે ફિલોસોફી છે એ ગોડમાં પણ આવે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશમાં પણ આવે છે. બ્રહ્મા એટલે ઉત્પન્ન થાય, વિષ્ણુ એટલે ડેવલપ થાય અને મહેશ એટલે ડિસ્ટ્રોય થાય. તો આ જે વાત છે એ ઠેકરનાથ પરથી આપણને સૌને ધ્યાનમાં આવે છે અને એના કારણે દરેક માણસને ગતિ મળે છે. અને એટલે જ દરેક વ્યક્તિએ પોતાના ભાવને સુધારવા ઠેકરનાથના દર્શન કરવા જોઈએ. હર હર મહાદેવ.